હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વોલનટ હલવો એકદમ હલવાઈ સ્ટાઇલ અને દાણેદાર. તો એના માટે મેં એક બાઉલ અખરોટ લઈ લીધી છે. તો અખરોટને આપણે 15થી 20 મિનિટ પાણીમાં પલાળીને રાખવાની છે. તો તમે ડાયરેક્ટ પણ હલવો કરી શકો છો અખરોટને મિક્સરમાં પીસીને, પણ આ રીતે કરશો તો એકદમ દાણેદાર હલવાઈ સ્ટાઇલ જે લાઈવ હલવો મળે છે લગ્ન પ્રસંગમાં એવો જ બનીને રેડી થશે. તો આજે એનિવર્સરી છે અમારી ફ્રેન્ડ્સ, એટલે મેં ભગવાનને ધરાવવા અખરોટનો હલવો બનાવ્યો છે. તો આ રીતે જલ્દી ટ્રાય કરજો, બહુ જ સરસ થાય છે. હવે આપણે પાણી કાઢીને મિક્સરમાં ક્રશ કરી લઈશું અખરોટને. તો જોઈ શકો છો એકદમ દાણેદાર આપણું તૈયાર છે. તો હવે આપણે એક પેનમાં 2 ચમચી ઘી લઈ લઈશું. તો એકદમ પરફેક્ટ માપ છે અને એકદમ ઇઝી રીત છે. જે લગ્ન પ્રસંગમાં લાઈવ હલવો મળે છે અખરોટનો એવો જ આપણો બનીને રેડી થશે. તો હવે આપણે અખરોટને એડ કરી અને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. અને આ બધી પ્રોસીજર લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે કરવાની રહેશે. તો 5 મિનિટ થઈ ગયા પછી આપણે પાછું 1 ચમચી ઘી એડ કરીશું. તો આવી રીતે પાછળથી આપણે ઘી એડ કરીશું 5 મિનિટ પછી, તો એની શાઇનિંગ હલવામાં બહુ જ સરસ આવે છે. એટલા માટે આપણે 5 મિનિટ પછી એડ કરીશું. તો હવે આપણે એક બાઉલ દૂધ લઈ લઈશું. તો એકદમ ઇઝી રીત છે ફ્રેન્ડ્સ, હલવાઈ સ્ટાઇલ જે દુકાનમાં મળે છે અને લગ્ન પ્રસંગમાં લાઈવ હલવો મળે છે વોલનટનો અખરોટનો હલવો એવો જ આપણો બનીને રેડી થશે અને ખૂબ જ ઓછા સમયમાં. હું તમને ખૂબ જ ઇઝી રીત બતાવું છું ફ્રેન્ડ્સ, તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે એકદમ પરફેક્ટ જ બનશે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો જોઈ શકો છો આપણું દાણેદાર કેટલું સરસ લાગે છે. તો તમે ડાયરેક્ટ અખરોટને પીસીને કરશો તો એ આવી રીતે દાણેદાર હલવો નહીં બને. તો આપણે આવી રીતે જ કરવાની છે પાણીમાં પલાળીને. હવે આપણે દૂધ બળી ગયા પછી ખાંડ એડ કરવાની છે. તો ફ્રેન્ડ્સ આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, દૂધ બળ્યા પછી જ આપણે ખાંડને એડ કરીશું. તો ખાંડને એડ કર્યા પછી પણ આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. જો તમે આ હલવાને કન્ટિન્યુ હલાવતા નહીં રહો તો નીચે બધું ચોંટી જશે. તો જોઈ શકો છો એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે, બ્રાઉન. તો આપણું ઘી છૂટું પડી ગયું છે ફ્રેન્ડ્સ, હલવો આપણો રેડી થઈ ગયો છે. તો સર્વ કરીશું. જોઈ શકો છો એકદમ મસ્ત બ્રાઉન અને હલવાઈ સ્ટાઇલ જે લગ્ન પ્રસંગમાં લાઈવ હલવો મળે છે એવો જ હલવો આપણો વોલનટ હલવો બનીને રેડી છે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને આવી જ રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન બટન પણ પ્રેસ કરી લેજો, જેથી સૌથી પહેલું જો હું કોઈ રેસીપી મૂકું અને લાઈવમાં આવું તો નોટિફિકેશન તમને મળે. તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.